કાનાના કલરના જ થઈ ગયા છે યલો યલો. તારા બોલે છો મારા નથી બોલતી. વધાવી લીધી ને અમને વધાવી એમ કે તારા પટિયા હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નહીં તો અમે પણ અહીં બધા મજામાં છીએ. હવે તમને એમ થતું હશે કે આજે હું કેમ અત્યારમાં રેડી થઈ ગઈ છું, કે મારી ફ્રેન્ડ દિવ્યાના લગ્ન નજીક આવી ગયા છે, તો આજે દીવના લગ્ન લેખન છે, તો એના માટે હું આઇકોનમાં જઈ રહી છું. તો વચ્ચેથી હું અને એક મારી બીજી ફ્રેન્ડ ગોપી અમે બંને સાથે જઈશું આઇકોનમાં. તો ચાલો તેની પહેલાં હું બતાવું છું કે શ્રીના શું કરે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્રીનું કેમ શું કરે છે? તોફાન કરે છે. શ્રીનું તોફાન કરતી ને હું તને નથી ટાટા લઈ જવાની હો. શ્રીના એ શ્રીના મેં નયા નયા કપડા પહેર્યા તો જતો ખરા. આજે શ્રીનાને થોડુંક મેળમાં નથી, કેમ કે કોને ખબર કાચી ઊંઘમાં ઉઠી ગઈ હોય તો ઉઠીને એટલે સતત આમ જોવો બેન બાને રોકીને બેઠા છે. અને એક બાજુ મારે જવું છે ને બેન એના બાને રોકીને બેઠા છે આમ જોવો. હા મમ ખાવું છે તારે? મમ ખાવું છે? હા બટરફ્લાય નાખ્યું છે ઘડીક વાર. હો હમણાં નાખી દઉં છું માથામાં. ચાલો હવે હું પહોંચી ગઈ છું આઇકોનમાં, પણ આઇકોનમાં પહોંચી ગઈ તો દીવ છે ને રિહાઈ ગઈ છે. આમ જો અત્યારે ફોટોગ્રાફી કરી રહી છે, પણ ઘડીક તો એને અમને ખીજાઈ લીધું, કેમ કે એના છે ને લગ્ન લખાઈ ગયા અને અમે છે ને લેટ પહોંચ્યું. કેમ છે ગોપી? સારું છે ને? દીવ ક્યાં રેડી થઈ એવી? સોરી બોલને વળી એવું ન કરાય. તને હવે ખબર ન પડે મારી ભાણકી નાની દીવું, પછી હું પહોંચું ત્યાં લેટ ન થાય. અમે આઇકોનમાં આવ્યા ને તો અમે છે ને ઘરે નથી ગયા, પાર્કિંગમાં નથી ગયા ને આમ જો ફોટોગ્રાફી કરે છે ને અમે ડાયરેક્ટ ત્યાં જ આવી ગયા છીએ. આમ જોવો અમારું આ ગેસ્ટ હાઉસનું પાર્કિંગ છે કા ગોપી? પાર્કિંગ તો ખરું, પણ આમ મોટી એજના દાદાઓને આમ મજા જ આવી જાય અહીંયા પ્રોગ્રામ કરવાની ને બેસવાની ને વાતો કરવાની. ટાઈમ ક્યાંય પસાર થઈ જાય કાંઈ ખબર જ ન પડે. હું દીવું નિશુ શું કરે છે? નહીં સમાધાન કર નાખ પ્લીઝ, એવું ન કરતી. હવે દરેક ફંક્શનમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશું. અરે વાહ, બતાય બતાય. વાહ સરસ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં તમ તારે. આમ જો દીવું છે ને અલગ પ્રકારની લગ્ન પત્રિકા ગોતી એવી છે. અમારા વખતે તો છે ને આવી લગ્ન પત્રિકા નહોતી, ફોટાવાળી હતી. એમને એક પેજ હતો ને એમાં ફોટો લગાવવાનો હતો, એવી હતી કા ગોપી? આપણે તો લાકડાની એક સાઈડ આપણે ફોટો લગાવતા અને એક સાઈડ આપણે લગ્નની પત્રિકા હતી. એ બોક્સ ખોલે ત્યાં સોંગ વાગે અને એની અંદર એક પત્રિકા છે જેની અંદર લગ્ન લખાઈ ગયા છે. લે માનસી આવી ગઈ તું? ક્યારે આવી? ઓકે દીવું તારા બોલે છો મારા નથી બોલતી. વધાવી લીધી ને અમને વધાવી છે. સારું ચાલો આગળ આગળ શું થાય છે હું બતાવીશ ને. ચાલો હવે ફાઇનલી વારો આવી ગયો છે અમારો દીવું સાથે ફોટોગ્રાફી કરવાનો. તો અમે બધી જ ફ્રેન્ડ સાથે મળીને દીવુની સાથે ફોટોગ્રાફી કરાવી રહી છે. તમે જોઈ શકો છો ગાઈસ. ચાલો હવે હું છે ને ફાઇનલી આવી છું મારા પાપાની ઘરે. આમ જોઈએ આપણે દીવુનું ને બધાનું રિએક્શન શું છે. ચાલો આપણે જોઈએ. આમ જો દીવું દોડતા દોડતા આવ્યો. અરે માર દીકરો. કોને ગોઈছো? કોણ? શીના. અરે માર દીકરો શીના નથી આવી, હું તો એકલી આવી છું મારા બેનપણીના લગ્નમાં. તું કોને ગોતતો તો આવતા વેત? હે ગાડીમાં આવી? હા હે રિક્ષામાં નહીં, હું મારી ફ્રેન્ડ ગોપી સાથે આવી અને મારી બેબીને હું ઘરે મૂકીને આવી. હાલ આપણે અંદર બાને ને મળવા જાવી. હાલ. ઓહો આમ જોવો અહીંયા કામ ચાલે છે જોશ જોશથી. આમ જોવો કેમ છે? જય શ્રી કૃષ્ણ. હા એવા જો શ્રીના નથી લાવી હો બાપા. આમ જો મારી શ્રીનાની અંદર તો હેઠી નો બે ધૂળ ધૂળ થઈ જાય. આમ જોવો મસ્ત મજાની ગ્રીલ છે ને આ દૂરથી નાખી દીધી છે. મેં આગળ તમને જણાવ્યું હતું ને
કે મારા પપ્પાની ઘરે ગ્રીલ છે ને દૂર લેવાની છે. એ ગ્રીલ દૂર થઈ ગઈ છે અને અહીંયા છે ને ચોકડીનું કામ હવે શરૂ કર્યું છે કાલથી. ચોકડી તોડી પણ નાખી છે. હું કેમ છે મમ્મી? જય શ્રી કૃષ્ણ. આમ તો દીવ મને ખેંચીને લાવ્યો કે હાલો બીજી રૂમમાં બતાવું. તો ગ્રીલ હજી ફિટિંગ કરવાની બાકી હતી. ઓકે. તો ગ્રીલ તો મેં એવું સાંભળ્યું હતું પરમ દિવસ ફિટિંગ કરવા આવ્યો હતો. પરમ દિવસ અધૂરી રહી ગઈ હતી. ઓકે. આમ તો જો આ ધૂળ આમ તો જો તું હતો ગ્રીલમાં વર્ક કરવા માંડ્યો. ઓકે ચાલો આ બાજુ હવે જોઈ લઈએ. અહીંયા તો જો સરસ મજાના કપડાં પણ સૂકવી દીધા છે. કાનો શું કરે છે આપણો કાનો? કાનાને તો મમ્મીએ મસ્ત કપડાં પહેરાવ્યા છે. કાનાના કલરના જ થઈ ગયા છે યલો. મસ્ત મેચિંગ આવી ગયા છે કાનાના કપડાં. જો દીવું જો હાલો હું તો છે ને ખાલી વસ્તુ મૂકવા જ આવી છું અને હવે હું જાઉં છું પાછી દીવું પાસે. દીવા બોલાવા આવ્યા છે. લગ્ન લખવાના બાકી છે તો તું કહેતી હતી ને લગ્ન લખાઈ ગયા એમ 8 વાગ્યાનો અમને તો હવે ખબર પડી. દીવું આપણને શું કામ 8 વાગ્યાનો સમય આપ્યો ખબર છે? આપણે વહેલા હાર પહોંચવીને એટલે દીવું તો એમ પહોંચી તો ગયું. હા ખોટી અમારી યારે રીસાણી હતી. લગ્ન લખવાના તો હજી બાકી છે. અમને નહોતી ખબર. આપણને 8 વાગ્યાનો સમય આપ્યો તો આપણને તેમ જ જોઈને લખાઈ ગયા હશે. એણે હા રાખીને પાછી ખીજાણી એટલી અમને. બોલો સારું ચાલો હવે લગ્ન લખે ત્યાં જઈને જો ગઈશ. અત્યારે લગ્ન લેખનની રસમ ચાલી રહી છે અને હેવાના રસમનું પણ ડેકોરેશન કમ્પ્લીટ રેડી મસ્ત મજાનું કરી નાખ્યું છે અને ગોરદાદા છે લગ્ન લખી રહ્યા છે. તમે અહીં જોઈ શકો છો. દીવુના લગ્ન પણ લખાઈ ગયા છે ને આમ જો દીવું છે ને હવે દીવુના લગ્ન છે તે જાય છે તેના સસરાની ઘરે. દીવ મૂર્તિ એની બેન નિશુને પણ આપી રહી છે. આમ જો ચાલો હવે છે ને વાના રસમનું ડેકોરેશન તો ઓલમોસ્ટ થઈ ગયું છે. જો કે સાંજે કરી નાખ્યું હતું પણ થોડુંક બાકી રહ્યું છે ને અત્યારે આમ જો કમ્પ્લીટ કરીએ છીએ. અને આ પિનલ અત્યારે એવી આમ જોવાય ભાણકી નાની છે ને તો થોડીક તોફાની છે. કા પિનલ તોફાની છે ને? આ છે ને જ્યારે મને એમ કે તારા જેવી. હું તોફાની છું તો મને એમ કે તારા જેવી વાયડી. આ બધા જો ડેકોરેશન કરે છે અત્યારે. આમ જો હવે રોકાવાનું શું જવાનું નથી. પિંકી તો વહી ગઈ ને ક્યાંક બીજે મેરેજ છે ને એટલે. તારું મારા સિવાય કોઈ નથી. વાહ ગોપી ક્યાં ગઈ છે પ્રિયંકા? છે ને હવે વાના રસમ કરવાની છે તો ગોપી છે ને દીવારે કપડાં ચેન્જ કરવા માટે હેલ્પ કરવા ગઈ છે અને એટલો વાના રસમ લખવાનું બાકી હતું તો એ છે ને હવે લખી છે. પ્રિયંકા હમણાં મારા ભાઈના વાના રસમ છે જાન્યુઆરી. હા જાન્યુઆરી 25-26 નો મેરેજ છે. આવી જવાનું છે તારે? ના હજી ગામડે ગયો છે. ગિરનારની ગોદમાં છે અત્યારે. તમારે પછી મેરેજમાં ગિરનારની ગોદમાં આવવાનું. હા ફરવા ગયો. હા પછી તમારા મેરેજમાં આવી જવાનું છો? પાક્કું આવીશું ગિરનારની ગોદમાં. જુનાગઢ નથી જોઈ બાને હું આવીશ ને જુનાગઢ જોઈ લઈ. પાક્કું તાર બાળકી શું કરે છે? એ તારી જેમ તોફાન કરે. તાર મમ્મી મને નીચે બેલા હતા હું આવી ત્યારે પિનલ મેં કીધું પિનલ શું કરે છે કે હુતી છે કે ભાણકી 2 વાગે લીધી જાગી કે હુતી છે. મેં કીધું વાંધો નહીં તો હવે હું વાંધો પછી મેં તને ફોન ન કર્યો. રાતે જાગે. ચાલો હવે અમે છે ને અત્યારે જમવા માટે આવી ગયા છીએ અહીંયા સ્વામિનારાયણના મંદિરે. આમ જો ચાલો જો ગાઈસ હવે બધા અહીંયા સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છે ને પગે લાગી રહ્યા છે. તમે અહીં જોઈ શકો છો. મોટા મમ્મી છે તારા? અરે વાહ સરસ. રૂપાળા બહુ છે. મને પિનલ પૂછતી હતી કોણ છે પણ મેં કીધું હું પણ હજી ઓળખતી નથી એમ. ચાલો અહીંયા ઘનશ્યામ મહારાજના હવે અમે દર્શન પણ કરી લઈએ. ઘણા લોકો દર્શન કરી રહ્યા છે ને હવે અમે પણ દર્શન કરી લઈએ. અમારી બ્રાઇડ પણ અહીંયા દર્શન કરે છે. પિનલ જો 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારી ભાણકીને થોડીક ડાઈ કરી દેજો. માસી જય શ્રી કૃષ્ણ. તમને સવારના જોયા જ નહોતા. હા તાર મમ્મી ફ્રી ન હોય ને. હું આવી 8:30 થઈ ગયા હશે. દીવુની ફોટોગ્રાફી ચાલતી હતી એમને. અમને દીવું શું કે ખબર માસી એ કે 8 વાગે મારા લગ્ન લખવાના તો આવી જશે. કે હું આવી ગઈ પાછી કહે છે મારા લગ્ન લખાઈ ગયા.
એટલે જ અમને સાય કરીને અમને વહેલા બોલાવ્યા. પાક્કું આવી જશું પણ એમાં શું છે વાણકી શિવ પાર્કમાં મૂકીને આવી છું. મારા પપ્પાને એમ કામ શરૂ છે કે નહીં એટલે નથી આવી, નહીં તો હું આવી જ જાઉં. સારું ચાલો આવી જ જાય તમ તારે જોતું. ચાલો હવે અમે છે ને જમવા માટે પણ પ્લેટ લઈ લીધી છે અને જમવામાં છે શાક રોટલી 2 શાક છે ને પિનલ મગનું શાક કેમ નથી લીધું આપણે? ઓકે શાક રોટલી ભજીયા છાશ પાપડ તમે જોઈ શકો છો. આમ જુઓ ગાઈસ બધા જમવા પણ લાગ્યા છે. આમ જુઓ બ્રાઇડ ક્યાં ગઈ અમારી? બ્રાઇડ પણ જમે છે. આમ જો બ્રાઇડનું ધ્યાન નથી, થોડુંક જમી લે ને એને તો જમવું નહોતું પણ લેતા આવ્યા તોય પરાણે સાથે કાપીને. સારું ચાલે પિનલ હવે આપણે જમી લઈએ પછી જઈએ પાછા આઈકોનમાં. ચાલો હવે અમે બધાએ જમી લીધું છે અને જમીને અમે આવી ગયા છીએ બેસમેન્ટમાં. તો અહીંયા બેસમેન્ટમાં જો આમ જો ગાઈસ આ બાજુ જો અમારા રુશાલી બેન પણ આવી ગયા છે. રુશાલી આવી ગઈ તો હે રૂપાળી. ચાલો હવે હું ઘરે આવી ગઈ છું અને વાના રસમ પૂરી થઈ ગઈ છે અને વાગ્યા છે 5. અહીંયા જો મારી મમ્મીને કામ ચાલે છે ને તો મારી મમ્મીને ક્યાંય બેહાય એવું નથી. ત્યાં આમ જોવા ક્યાં બેઠી છે. કોઈ છે નહીં મમ્મી? દીવુની કોઈ નથી? ક્યાં ગયા? જન્મમાં ગયા છે. લગ્ન છે? કોના લગ્ન છે એને? છે કેવું છે? ઓકે સારું ચાલો હવે હું ઘડીક આરામ કરી લઉં કેમ કે દીવના વાના રસમમાં ખૂબ જ મસ્તી કરી, એકદમ મોજ મજા કરી. હવે છે થાકી ગયા છે હવે મને એમ થશે કે મારે સર ઘડીક વાર સૂઈ જવું છે તો ઘડીક વાર હું રેસ્ટ કરી લઉં અને ત્યાર પછી મળું. મમ્મી બેલ વાગ્યો કોક આવ્યું લાગે છે. લે રુદ્ર છે? અરે વાહ હાલ હાલ હાલ. હું તો મારી ફ્રેન્ડ ઓલી ઉપર દીવું નથી એ દીવું લગ્ન નજીક આવી ગયા ને લગ્ન લેખાસ એટલે આવી છું. શ્રીનાને પણ આવી જો ને બાય એને ચોકડી નથી તો એડી તો પછી હું એને લાવું તો હેઠી ન બે એટલે એને નથી લાવી. અત્યારે વહી જવાની છું. ઓકે કેમ આવી બાની ઘર અત્યારે? ઘડીક આવી હોમવર્ક કરી નાખ્યું. શું ખાશો મોઢામાં? કોણ? અમારા રુદ્રાન છે ને આ રુદ્રા અમારી બેનની ભાણકી અમારે છે ને ડાન્સ બહુ સારા આવડે. કરુદા ડાન્સ આવડે ને તને? સ્કૂલની કોમ્પિટિશનમાં છે ને મમ્મી ના પાડે રહેતી નહીં પણ ટીચર છે ને પરાણે રાખે અને ક્લાસમાં બધા કરતાં હાઇટમાં ઊંચી પણ ડાન્સ છે ને બહુ જ સારા આવડે એટલે છે ને પરાણે ડાન્સમાં તો એ રહે જ તે. હાલ રુદ્રા મને એક ડાન્સ કરીશ? હે કયા સોંગ ઉપર કરીશ? હાલ એક સોંગ વગાડું તો ડાન્સ કર, આપણે વિડીયો ઉતારીએ. ચાલ હેલો હેલો યલો યલો હેલો હેલો યલો યલો મસ્તી મસ્તી મેં કીધું હવે છે ને રુદ્રા થાકી ગઈ હશે એટલે મેં કીધું રુદ્રા બસ હવે રહેવા દે. મેં તું થાકી ગઈ હશે તો એ મને શું કેમ જો તો હું કહેતી હતી હમણાં તું મને હું કાંઈ ન થાકી કે હું આખો દિવસ સ્કૂલે કે ડાન્સ કરું છું કહેતી હતી ને તમને ડાન્સ કરાવે.
મને એમ થયું કે થાકી ગઈ હશે, પણ એ બેન કહે કે હું કાંઈ ન થાક્યો, કે હું તો સ્કૂલે આખો દિવસ કે ડાન્સ કરું છું, કોમ્પિટિશનમાં બેન રહીને એટલે પ્રેક્ટિસ કર્યા કરે ને એટલે બેન કહે છે કા હવે કરવો છે ડાન્સ. કયો કરું તું કે એ કરો હવે. હા હવે રુદ્રા તો તૈયાર જ હોય આપણે ડાન્સ તો કેવી એટલે કા. હા. હા ચાલો હવે હું ઘરે શિવ પાર્કમાં આવી ગઈ છું, પણ આવીને જોયું ને તો શ્રીના નહોતી. પછી મને મમ્મીએ કીધું કે શ્રીનાબેન દવાખાને ગયા છે, તો હવે જી શ્રીના જો દવાખાનેથી પણ આવી ગઈ છે દાદા સાથે. એમાં દીકરો ક્યાં ગયો તો? હે ક્યાં ગઈ હતી? દવાખાને ગઈ હતી. મેં તાને ફોન કર્યો તો તાએ કીધું શ્રીનાને તો મજા આવી ગઈ છે, મમ્મમ ખાય છે એમ કહેતી હતી. તો મમ્મમ ખાધું? અરે વાહ હાલ મત દીકરો હાલ 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 દીદી દવાખાને છે. ટીકડી હું ખાધું ટીકડી આમ જો એને મજા આવી. એ મને જ દે આપ આપને ઓલી દે 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 દે. અરે વાહ હું ખાઈ જાઉં છું હો. એમને એને મને હાચીને ટીકડી આપી, નહીતર કોઈ ટીકડી ભાળી મૂકતી નથી. ફિનિશ થઈ ગઈ. હું તો હાસીને ખાઈ ગઈ. બતાય બતાય. અરે તારી હાથમાં તેને દીધી હતી હે? હા પાડે ટોકો પાછો જો. ચાલો હવે અમે સુવા માટે ઉપરના ફ્લોર પર પણ આવી ગયા છીએ, અને હું સાથે શ્રીનાને પણ લઈ આવી છું. અને આમ જો ગાઈસ તમે હું શ્રીનાને હું સાથે લઈ આવું તો શ્રીના અમારે ડ્રેસિંગ ખોલીને ન અડવાની, કાચની વસ્તુ છે દીકા ન લેવાય, બધી જ વસ્તુ એને જીદ કરી કરીને સાથે જોઈએ. ચલો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી બાય બાય.